લાલ દવાખાને છે ને આજ તો આપણા નામનો કેસ ફડાવી લીધો ને પછી આપી દીધો આપણે ભરે શીશી ભરીને લોહી, કારણ કે આપણે રિપોર્ટ કરવાનો તો બાકી આમ તો આપણામાં લોહી દેવાની તાકાત છે ને, આપણે કુપોષિત બાળક છે ને. પછી ઘરે આવીને હું કઈ કોઈને હુવા તો દવા જ નહીં, મને બપોરે ઊંઘ ન આવે એટલે ભાઈને ઉતાર, એટલે હું ભાઈને હળે કરું એટલે ભાઈને આવી ગયો ગુસ્સો, એટલે ભાઈને મારે થઈ ગયા હાથાપાઈ. અચ્છા. કારણ કે હું બહુ મોટો હળી પાનું છું આખા ઘરમાં, મારી એકની જ ફરિયાદ આવે, બાકી કોઈની ફરિયાદ ના. ગલાભાઈને આપણે જોઈ લીધા ને પછી આપણે સીધા આપણી બત્તીસી દેખાડતા રિંગ રોડ પકડી લીધેલો, તો આપણે ક્યાં ગયા હતા ને પછી નેક્સ્ટ ટાઈમ કહી દેશું ઘણા સમય પછી. ખીલી ઉઠેલી મસ્ત મજાની સંધ્યા અને આવું વાતાવરણ એટલે આપણે ધાબા પર ચડી જાય, કારણ કે આપણને કામે ન હોય ને કાંઈ ન હોય. પછી મારા પપ્પા આવ્યા, ભાઈને કે આવી રીલ્સ ન જોવા મસ્ત મજાના ગીત, એટલે મારા પપ્પા એમને જૂના ગીતો હમણાં રિયલમાં બહુ સાંભળવાની મજા આવી ગઈ. પછી તો આ પક્ષી બેટા આ પક્ષી કોણ કોણ છે, તો અમે નાના હતા ને ત્યારે અમે બેનપણીઓ ભેગી થઈને કઈ આકૃતિ બનાવતા ને અમે આ બહુ જોતા. અને પછી હા મારા ભાઈ ને મારા પપ્પા હવામાન વિભાગના, અમે ત્રણ જાણકાર હોય ને એમ મમ્મી તો હવામાન વિભાગને જોમીને ગાઈ લીધું એક ગીત અને મસ્ત મજાનું વાતાવરણ. આમ તો કઈ તો ખતરનાક વાતાવરણ બની ગયેલું હતું, એક બાજુ અંધારું ને એક બાજુ અંધારું. રૂકો ગાઈસ, હું તમને અંધારું પણ બતાડી દઉં, એકલું અંધારું ન બનાવું. હાલો વિડીયો લાંબો બની જાય તો કાલમાં મળીએ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા બાય બાય.